ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અનધર યુરોપ સિરીઝ. નેપલ્સને બાય બાય કરીને અમે લોકો ચાલ્યા રોમની ટ્રેન અમારી આવી ગઈ છે, ઇટાલિયન સ્માર્ટ. જેમાં ડબ્બો છે એમાં તો દરવાજો જ નહીં. 6 માંથી ચડીને 7માં જવું પડે, એક બી દરવાજો જ નહીં. કશું દરવાજો ખુલી ગયો છે. સામાન પહેલે ચડાવીએ, કઈ જગ્યા મળતી નહીં, સામાનને હાથમાં લઈને બેસવું પડે છે. ફાઇનલી રૂમ પહોંચી ગયા ને રૂમ કામ કોણ છે આવી. હાય જસ્ટ બેગ મૂક્યું. આ બાજુ ગેલેરી હજી જોઈ નહીં છે કે નહીં, લાગે તો છે કે હોવી જોઈએ. ઓ યસ, ટેવરીઝ એકદમ 5મા ફ્લોરે છે અમારો રૂમ અને 6થા ફ્લોર પર રૂફટોપ અમારું બ્રેકફાસ્ટ છે. બાથરૂમની વાત કરીએ, પિંકી ઓહ જેટ વાળું જાય વાળો. ચાલો કાંઈ જોઈએ ભાઈ. થયું લાઈટ આવી હવે જોઈએ કે ના ચાલે. 2 nights left in our Europe series અને પછી બેક ટુ હોમ. શૂઝ હવે કાઢીએ થોડા. વર્સાચીની ટાઇલ્સ છે જો, આ બહુ મસ્ત આવ્યું છે. સ્ટ્રક્ચર બનાવ્યું છે ને એકદમ કોલેજિયમ ટાઈપનું છે. વી આર ઓલ સેટ. આઉટફિટ થઈ ચેન્જ. મારું આઉટફિટ ભાઈ બતાવો. મારું આઉટફિટ સમ બ્લેક શોર્ટ્સ, નાઇકી એન્ડ સાઇડ બેક. હવે નીકળીએ બહાર, એક્સપ્લોર કરીએ. યપ, રાજવીના આઉટફિટ બ્લેક એન્ડ બ્લેક અને લેધર જેકેટ. ઓહો ચાવી લઈ લેજે રૂમની. આ બાજુ હોટલ બહુ ફાઇન છે. હોટેલેથી નીકળી ગયા છે રેડી થઈને અને 1.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં ત્યાંથી પેલું ટ્રીવી ફાઉન્ટેન છે. એકદમ રોમનું જે મનોમથી મોસ્ટ આઇકોનિક ફાઉન્ટેન છે. ત્યાં જઈએ છે, એક વખત જઈએ છે. એક વાર ત્યાં પહોંચીએ ભાઈ એ સ્ક્વેર પર બધું મોસ્ટલી જે શોપિંગ સ્ટ્રીટ ને બધું જે મેઇન બધું જે છે એ સાઈડ જ છીએ. એટલે આજે હવે હાફ ડે છે અમારી પાસે, તો હાફ ડેમાં અમે ફાઉન્ટેન ને બીજું જે નજીકમાં શોપિંગ મોલ એમ તો પહોંચી જ ગયા છે. જો કે જો અંદર હશે. આ એ લોકોની ફેમસ આલ્કોહોલ છે. તો આઈ થિંક 70% કોલ છે. જલાટો ખાવાની તે ઈચ્છા બહુ ફાઇન જલાટો છે, બધા અલગ અલગ ફ્લેવર ફ્રેશ. પાસ્તા અમારે ખાવાના છે. પાસ્તા ભાઈ ડેઝર્ટ. સો ફાઇનલી છીએ.
બાજુ હવે એક ટ્રાય કરીએ કે જો જગ્યા આવી જતી હોય તો બાજુ તાજ ઉભા રહીને અમે ફોટા લઈ લઈએ. કાલે આવીએ નહીં આવીએ એમ તો અમે આવશું જ. પાછા સિક્કો નાખીને 20 માંગી લઈએ કે પાછા અમે આવીએ. સારું જ માંગવાનું ને બીજું ખરાબ તો સારું સારા બધું જોઈએ. ચલો આપણે હવે ઓક્સિજન બી ઓછો પડે એવું લાગે છે અહીંયા. આવા 4 પોલ હોવા જોઈએ. ફાઉન્ટેનથી વોક કરતા કરતા સ્ટ્રેટ આવીએ એટલે પિયાઝા વેનિઝિયાનું મોન્યુમેન્ટ આવે છે. બહુ મોટું. આ પિયાઝા વેનિઝિયામાં ખાલી હોપમાં કવર છે. તો પછી આપણે આમ જઈએ. ચાલો સ્ટ્રીટ પર ફરતા ફરતા આપણું કેન્ડી લેન્ડ આવી ગયું ફૂડ લોકર અને બાજુમાં નાઇકી બી છે. ચાલ જોઈએ. સ્નીકર લાવવા માટેનું આ ભાઈ ફૂડ લોકર એટલે આપણે મારા બી ફૂડ લોકરમાંથી જ લીધા ને. આપણે જોર્ડન તો ભાઈ સેમ જ છે. નવા નહીં નીકળતા ત્યાં કંઈ ચાલે છે ઇવેન્ટ કેવું કંઈ. એક શૂઝ ગઈમાં સ્કેચર્સ વર્કઆઉટ માટે મસ્ત લઈ લીધા. એનો ટેક્સ રિફંડ લેવાનો છે તે અહીંયા આગળ જ છે રોમમાં. તો એ લઈ લઈએ એટલે કામ પતે. એકવાર જોઈ લો કઈ જગ્યાએ છે. ઓકે ત્યાં આગળથી અંદર લાઈટ. ચાલ ફટાફટ જઈએ. બસ અહીંયાથી રાઈટ લેવાનો. પેલી અમને તારી 7 વાગ્યાનું કીધું ને યાર ટાઈમ 6:30 છે. બંધ થઈ ગયું. આ કાલેમાં તો લઈને ફરવું પડે કે શું કરવું ખબર નહીં પડતી. અને બાજુ હવે આને લઈ કાલે આવું આપણે અને આ બેગ આના વગર જ આવું એમને આવી જાઉં. માંગે તો અલગ જ આપી દે તો છે. આ વાત ઠીક છે. ચાલો રે બાજુ ચાલતા ચાલતા ત્યાંથી આવ્યા અને વન ઓફ ધી મોસ્ટ આઇકોનિક આર્કિટેક્ચર સ્ક્વેર પર પહોંચી ગયા. પેન્થિયન સ્ક્વેર. અને પેન્થિયનનો મતલબ થાય ટેમ્પલ ઓફ ઓલ ગોડ્સ અને આ બેઝિકલી એક ટેમ્પલ છે. હિસ્ટ્રીની વાત કરું તો 14 AD બનાવેલું હતું અને અનફોર્ચ્યુનેટલી 80 AD એ આખું સળગી ગયેલું હતું, બંધ થઈ ગયું હતું. અને પછી 126 AD એ ટાઈમનો જે કિંગ હતો તેને પાછું એને નવેસરથી બનાવેલું છે. એ પ્રમાણેની જૂની પેટર્ન હતી એ પ્રમાણે. આ જે ફ્રન્ટના 16 પિલર છે તે માર્બલના છે અને સ્પેશિયલ ઇજિપ્તથી મંગાવેલા હતા એ ટાઈમે. પાસ્તા માટે આમ જવાનું ને આમ અંદર. અમારા આજે સેકન્ડ લાસ્ટ ડે છે. કાલે લાસ્ટ ડે બેક ટુ વોક.
ચલિए આ પ્લેસ હું બહારથી તમને બતાવું સારું છે કે કઈ જગ્યા છે અંદર હા અંદર અંદર ચાનું હવે લેટ્સ સી મારો ઓર્ડર આવી ગયો આ કયા છે કે શીખો પે મંગાવ્યું આવ્યા બીજું કયું છે ઉપરવાળા હા હા વાળું આ ચીઝ આપ્યું છે અહીંયા અને બ્રેડ પણ કોમ્પ્લિમેન્ટરી હોટલ એરિયા હવે થોડાક પાર્ટી વાઇબ ટાઈપના કપડાં પહેરીને મેઇન જે બપોરે જ્યાં ગયેલા હતા અમે ટ્રીવી ફાઉન્ટેન એ ફાઉન્ટેન પાસે જઈએ છે કે ત્યાં જ 2-3 ક્લબ છે તો જોઈએ ક્રાઉડ કેવું છે સારું લાગે તો જઈશું નહીં તો પછી સ્ટ્રીટ એક્સપ્લોર કરીને પાછા આવી જાઓ